આ શીલા ધોઈ નાખો, આ માથે ભોજન કરીશું. ત્યાં જ ભોજન થયું. વધ્યું ઘટ્યું બધા જીભથી ચાટી ગયા. જોયા આ ઠાકોરજી તો ખરેખર અદ્ભુત લીલાઓ જ્યારે આમ આપણે ભૂલી જઈએ કે અહીંયા અમદાવાદમાં છીએ, અહીંયા જાણે વ્રજમાં ગિરિરાજી પર પહોંચી ગયા હોય ને ઠાકોરજીને સખાઓના લીલા કરતા હોય દર્શન થાય. આ જોઈ જીવતાઓ જળમાં માછલા બન્યા કે હાથ ધોવા તો યમુનાજીમાં આવશે ને, પરંતુ ભગવાને કહ્યું ભૈયા હો આજે આપણા ફેટાથી મોઢું લૂછી નાખો, હાથ ધોવાની જરૂર નથી, રમતમાં મોડું થાય છે, ચલો રમવા બધાય. છે દેવતાનો અધિકાર. બ્રહ્માજી માછલું વહીના તોય મેળ ન પડ્યો. અને આપણા ઘરે મારા વલ્ભાચાર્યજીએ, મારા આચાર્યશ્રીએ કૃપા કરીને ત્રિલોકનો નાથ એ આપણા વશમાં, દેવતાઓ પ્રભુના વશમાં, પણ પ્રભુ કોના વશમાં? આપણે. આજે આપણે સવારે ખેતરે કામ હતું ને ગયા, બરાબર, જગાવવામાં થોડી અવેર થઈ. ઠાકોરજીએ કીધું કે હા તમે તો ત્યાં, મારે કેમ મોડું કર્યું? તોય હસતા મુખારવીને હસતું હસતું. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે ઠાકોરજી આપને ગમતું. એક આપને ગમતા સામની જીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે ઠાકોરજી આપને ગમતું. આપણા ઠાકોરજી ત્યારે જ ઉદાસ થાય જ્યારે આપણે અન્યાશ્રય કર્યો હોય, અસદ વાર્તાલાપ કરતા હોઈએ, દુસ્સંગમાં ફસાયા હોઈએ. બાકી આવું અવેર થાય. કોકવાર આપણે મોડું થયું હોય તો રોટલી દાળ ભાત શાકના બદલે ભેળીને દહીં ધરી દઈએ. કોઈક વાર આપણે પીછવાય એની એ રાખીએ. ઠાકોરજી ક્યારેય અપ્રસન્ન નથી થતા. એ બધું ચલાવી લે છે, પણ અન્યાશ્રય કરીએ, અસદ વાર્તાલાપ કરીએ, દુસંગમાં જઈએ, અસમર્પિત લઈએ, ઠાકોરજી બોલતા નથી પણ જતાવી દે છે. બોલો વલ્લભા. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્ર જે ઘર છોડ્યું, વિદુરજી ગાંધારી, યુધિષ્ઠિરને ખબર પડે છે અને જે દુઃખી થાય છે એનું વર્ણનનું અનુસંધાન હવે આપણે કરીએ છીએ. સૂત ઉવાચ કૃપયા સ્નેહ વૈકરા વ્યાત્સુતો વિરહકર્ષિત આત્મેશ્વરમચક્ષાણો ન પ્રત્યાહાતિ પીડિત વિવૃજ્ય પાણીના શૃણી વિષ્ટભ્યાત્માન આત્મના અજાત શત્રુમ પ્રત્યુચે પ્રભુ પાદાબનુસ્મરમ. અર્થ: ધૃતરાષ્ટ્રના વિરહથી દીન થયેલા અને સ્વામીને નહીં જોવાથી દુઃખી થયેલા સંજય કૃપા અને સ્નેહના ભાવથી વિકળ થવાથી કંઈ બોલી શક્યા નહીં. પછી હાથથી આંખોના આંસુ લૂછ્યા,
મનથી અંતઃકરણને ધીરજ આપી પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રના ચરણનું સ્મરણ કરતા યુધિષ્ઠિરને જવાબ આપવા લાગ્યા. સુબોધિની છે. સંજય દીન હોવાથી એના ઉપર ધૃતરાષ્ટ્રની ઘણી કૃપા હતી. સ્નેહ તો સહજ હતો. ધૃતરાષ્ટ્રની પોતાની પર કૃપા હતી એ યાદ કરી જેનો સ્નેહ ઘણો વધ્યો હતો. એવા સંજયની વિકલતા પણ ઘણી વધી. આત્મેશ્વરમ પોતાના સ્વામી પ્રત્યે અતિ દુઃખ થવાનું કારણ કહ્યું છે. જો કે આમ તો યુધિષ્ઠિર જ સંજયના સ્વામી છે, પણ સંજય ધૃતરાષ્ટ્રને પોતાના સ્વામી, જે રાજા હારી જાય ને એ પછી સ્વામી ન રહે. હવે યુધિષ્ઠિર રાજા એટલે સ્વામી એ જ, પણ સંજય તો કોને માને સ્વામી? ધૃતરાષ્ટ્રને. પ્રત્યુત્તર ન આપવાનું કારણ દુઃખ હતું, અવજ્ઞા નહીં. આમ છતાં સ્વામીની સમીપમાં ચૂપ રહેવું અયોગ્ય હતું. તેમજ વિકલશ્ચ ન વદેત, વિકલ દશામાં બોલવું ન જોઈએ. એવા સ્મૃતિ હોવાથી સંજય થોડા સ્વસ્થ થયા. વિપૃત્ય પાણીના શ્રુણી પહેલાં આંખોમાં આવેલા આંસુઓ હાથથી લૂછતા ફરી આંસુઓ પડે નહીં તે રીતે પોતાની જાતને સંયત કરી. ત્યાં તેમને સાંત્વના આપનાર અન્ય કોઈ વડીલ તો હતા નહીં, એટલે પોતે જ પોતાના વડીલ બની પોતાના જ મનથી અંતઃકરણ મજબૂત કર્યું. અજાતશત્રુ પદ મૂકી બતાવ્યું કે સંજયને એવી ખાતરી હતી કે યુધિષ્ઠિર અજાતશત્રુ હોવાથી પોતે કંઈ પણ વાત કહેશે તો પણ મને દંડ દેશે નહીં. કારણ કે યુધિષ્ઠિરને કોઈ દુશ્મન જ નહોતા. એને કોઈ ખરાબ, જો ઘણા એવા હોય ને એને કોઈની ખરાબાઈ દેખાય જ નહીં, અને ઘણા એવા હોય ને ગમે એટલા સારા હોય ને તો એ અંદર ખોચું કાઢે જ. ચાદર આખી સફેદ હોય, સુંદર હોય, કોમળ હોય, લીસી હોય, હવે કોઈ જોવે તેમ કે હા હા જોરદાર હો, ને વાંકાટ હોય શું કે અમે સેજોલો ડાઘો દેખ, બસ પતી ગયું. જેની જેવી દ્રષ્ટિ હોય ને એ માણસને એવું જ દેખાય. આમ છતાં યુધિષ્ઠિર સાથેની વાતમાં પોતાનાથી કોઈ ઉદ્ધતાય કે ઉદાસીનતા કે અવગણના ન થાય તે માટે પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રના ચરણનું સ્મરણ કરતા અથવા ભક્તિભાવથી ભગવાનના ચરણનું સ્મરણ કરતા પ્રત્યુષે પ્રતિકૂલમ ઉત્તર અણગમતો જવાબ આપ્યો. સંજય ઉવાચ નાહમ વેદા સ્વસ્વસિતમ પિતૃવ કુલનંદન ગાંધાર્યાશ્ચ મહાબહો મુસિતોસ્મી મહાત્મભે. અર્થ, હે કુલનંદન, આપના બંને પિતાઓ અને ગાંધારીએ શું નિર્ણય કર્યો તે હું જાણતો નથી. હે મહાબાહુ, એ મહાત્માઓએ મને પણ અંધારામાં રાખ્યો છે. સુબોધિની છે. નાહમ વેદ, હું જાણતો નથી એમ કહેવાથી રાજાનું પ્રિય થાય છે. પોતાના અજ્ઞાનનું કારણ આત્મવસિતમ પોતે જ કરેલો નિર્ણય પદ મૂકીને બતાવ્યો છે. એમણે કોઈની સાથે વિચાર વિમર્શ કર્યા વિના પોતાના મનથી જ નિર્ણય લીધો હતો. કોણે? ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી. આમાં મને કાંઈ ખબર નથી. એ ત્રણેય જણાએ પોતાની રીતે નિર્ણય લીધો છે. પિતૃઓએ આપણા બે પિતાઓ પદથી એમ સૂચવ્યું છે કે તે બંને આપણા વડીલો હતા, એટલે એમના નિર્ણય બાબતમાં તમે કદાચ કંઈક જાણતા હો. હું તો કાંઈ જાણતો નથી. આપ એમના આત્મા અને કુલનંદન, કુળને આનંદ આપનાર હતા, એટલે એમના નિર્ણય બાબત આપને કદાચ કંઈ કહ્યું હોય એવો ભાવ છે. અથવા આપ કુળનો આનંદ વધારનાર હોવાથી આપના દોષથી ધૃતરાષ્ટ્ર ઘર છોડી ગયા હોય એવું પણ નથી. આમાં તમારો તો ક્યાંય વાંક જ નથી.
મહાબાહુ પદથી કહ્યું છે કે આપની ક્રિયાશક્તિ ઘણી વધારે છે, છતાં આપ એ વિશે જાણતા નથી, તો હું કેવી રીતે જાણું? મહાત્મભી એટલે મહાન ઉત્તમ છે. આત્મા એટલે જેનો આત્મને અંતઃકરણ મહાન છે તેવા એમનામાં છે, અથવા ભગવદીય હોવાથી એવું સામર્થ્ય એમનામાં છે. એટલે તે બંને મને ઠગીને મને જણાવ્યા વિના અંધારામાં રાખીને ચાલ્યા ગયા. બોલો વલ્લભાદ. કાલે આવશે નારદજીનું આગમન. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ चंद्र स्वरूपदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢ ચરણ केरो साधन और नहीं कली में जासो या निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.